हेलो गाई, जय श्री कृष्ण, जय माताजी बधाईने। स्वागत है तमारा बधाईનું વંદનાજી કિચનમાં। હાલો મિત્રો, આજે આપણે બનાવીશું વાર તહેવાર ઉપર બનતા ફાફડા, એટલે કે આને તમે ખાખરા કે અથવા વાનવા પણ કહી શકો છો મિત્રો। આ ફાફડા આપણે એકદમ જૂની રીતે, એટલે કે આપણા ગૌઢિયા જે રીતે બનાવતા હોય એ રીતે જ આપણે બનાવીને તૈયાર કરશું। ખાવામાં એકદમ ક્રન્સ્પી અને પોસા રૂ જેવા ફાફડા બનાવવા માટે આપણે આ રીતનું એક મોટું વાસણ લઈ લેશું અને એક આપણે જારી લઈ લેશું લોટ સાળવા। અહીંયા આપણે એક વાટકો ભરી અને શેણાનો લોટ લેશું। અડધો લોટ આપણે એડ કરીશું અને સરસ એવો આપણે લોટ સાળી લેશું અને અડધો લોટ આપણે બીજી વાર એડ કરી અને આપણે બધો લોટ સાળી અને તૈયાર કરી લેશું। જોઈ શકો છો મિત્રો, અહીંયા આપણો લોટ સળાઈ ગયો છે। આમાં આપણે હવે મસાલા કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। ચપટી આપણે હિંગ એડ કરીશું। ચપટી આપણે હળદર પાવડર એડ કરીશું। 5 ચમચી ભરીને આપણે કારા મરી લીધા છે એ એડ કરીશું। 1 ચમચી ભરીને આપણે અજમા લીધા છે એને આપણે હાથથી આ રીતે ક્રશ કરી અને એડ કરીશું। અહીંયા આપણે તેલનું વધારે મોણ નથી દેવાનું, 1 ચમચી જેટલું જ આપણે તેલનું મોણ દેશું, એટલે આપણે 1 ચમચી તેલ એડ કરીશું। બધી વસ્તુ સરસ એવી મિક્સ કરી થોડું થોડું પાણી એડ કરતા જશું અને આપણે કઠણ લોટ બાંધી લેશું। જો મિત્રો તમારા ફાફડા કે ખાખરા સરખા ના બનતા હોય, ખાવામાં પોસા અને ઉપરથી ક્રન્સ્પી ના બનતા હોય તો તમે આ વિડીયો સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો, એટલે તમારા ખાખરા પણ સરસ એવા બનશે। ખાખરાને ખસ્તા અને ક્રન્સ્પી બનાવવા માટે આપણે 1.5 ચમચી ભરી અને મેંદાનો લોટ એડ કરીશું। જે આપણે આગળ ભૂલી ગયા હતા એ લોટ આપણે અટાણે એડ કરી દઈશું તો પણ ચાલશે। અહીંયા આપણે 1.5 ચમચી ભરી અને મેંદાનો લોટ એડ કર્યો છે। બધો આપણે લોટ સરસ એવો મિક્સ કરી અને બાંધી લેશું। જો મિત્રો તમારી પાસે મેંદાનો લોટ ના હોય તો તમે અડદનો લોટ પણ એડ કરી શકો છો। રેગ્યુલર બધાના ઘરમાં મેંદાનો લોટ હોય એટલે આપણે મેંદાનો લોટ જ યુઝ કરીશું। અહીંયા આપણે સરસ એવો કઠણ લોટ બંધાઈ અને તૈયાર થઈ ગયો છે, જોઈ શકો છો મિત્રો। આ લોટને આપણે ઢાંકી અને 10 થી 15 મિનિટ સુધી રેસ્ટ આપીશું, એટલે કે આમાં સરસ એવી લોટમાં કૂણ આવી જશે મિત્રો। અહીંયા મિત્રો જોઈ શકો છો 10 થી 15 મિનિટ થઈ ગઈ એટલે આપણે લોટ ચેક કરીશું। સરસ એવી આપણે લોટમાં કૂણ આવી ગઈ છે। જેમ આપણે સોરાફરી બનાવીએ ત્યારે આપણે દસ્તાથી આ રીતે કૂટીએ ને લોટને, એટલે સરસ એવી પોસી રૂ જેવી સોરાફરી બને છે। આપણે રૂ જેવા પોસા એવા ફાફડા બનાવવા માટે આપણે આ રીતે દસ્તાથી લોટને સરસ એવો કૂણવી લેશું મિત્રો। અને તમારે આ રીતે દસ્તાથી ના કૂણવો હોય તો તમારે આ રીતે થોડું અમથું તેલ લગાવીને આપણે હાથથી પણ મસળીને કૂણવી શકીએ છીએ લોટને। એનાથી તમારો લોટ જલ્દીથી તમે નહીં કૂણવી શકો, દસ્તાથી ઇઝીલી સરસ એવો લોટ ફટાફટ કૂણવાઈ જશે મિત્રો। એટલે આપણે પહેલાં દસ્તાથી કૂણી લીધો, હાથથી આપણે સરસ એવો મસળી અને એક પીંડો કરી લેશું મિત્રો। જોઈ શકો છો અહીંયા આપણે સરસ એવો લોટનો પીંડો થઈ ગયો છે। આમાંથી આપણે નાના નાના પૂરીના સાઇઝના લુવા વાળી લેશું। અહીંયા આપણે પૂરી જેવડા જ લુવા વાળીશું, એટલે કે પૂરી જેવા જ આપણે સરસ એવા નાના નાના ખાખવા બનાવીશું। જોઈ શકો છો મિત્રો, અહીંયા આપણે સરસ એવો એક લુવો વાળી લીધો છે। આ જ રીતે આપણે બધા લુવા વાળી અને તૈયાર કરીશું। જોઈ શકો છો મિત્રો, બધા લુવા વળી ગયા છે। અહીંયા આપણે એક લુવો લઈ અને આપણે રોટલી વણવાનું પાટલી અને વેવણું લઈ લીધું છે। મેંદાનો આપણે કોરો લોટ લીધો છે, એમાં આપણે લુવાને બંને સાઈડ લગાવી લીધો છે અને આપણે પૂરી સાઈઝમાં વણી લેશું। અહીંયા મિત્રો તમે મેંદાનો લોટ કે પછી શેણાનો લોટ પણ લઈ શકો છો મિત્રો। લુવામાં લોટ લગાવીશું એટલે આસાનીથી આપણે સરસ એવી પતલા પતલા ફાફડા વણી શકીશું મિત્રો। જોઈ શકો છો અહીંયા આપણે એકદમ પતલો વણવાનો છે ફાફડો, આપણે જાડો નથી રાખવાનો મિત્રો। આપણે સરસ એવો ફાફડો વણી લીધો છે, જોઈ શકો છો મિત્રો। આ રીતે આપણે પતલો ફાફડો રાખ્યો છે અને આપણે સાઈડમાં મૂકીને બધા જ ફાફડા આપણે આ રીતે વણી લેશું। અને મિત્રો મારી રેસિપીના વિડીયો તમને જોવા ગમતા હોય, થોડું ઘણું પણ શીખવા મળતું હોય તો મારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને બેલ આઇકન ક્લિક કરી રાખજો, એટલે કે સૌથી પહેલાં તમને મારી રેસિપીની નોટિફિકેશન મળી રહેશે। બધા ફાફડા આપણે સરસ એવા વણાઈ ગયા છે। અહીંયા આપણે પહેલાંથી જ તેલ ગરમ કરવા મૂકી દીધું હતું, એમાં આપણે એક નાનો એવો કટકો નાખીને તેલ શેક કરી જોઈશું। તેલમાં કટકો નાખતાની ભેગો જ ઉપર આવી જતો હોય એટલે આ જ રીતનું આપણે ટેમ્પરેચર તેલનું રાખીશું। અહીંયા આપણે કટકાને બહાર કાઢી લેશું અને બાકીના આપણે ફાફડા તળી લેશું। અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, ગેસ આપણે સ્લો રાખવાનો છે, ફૂલ ગેસે આપણે ફાફડાને નથી તળવાના। આપણે પતલા વણ્યા છે એટલે આપણે ફાફડાને ફેરવવામાં પણ કાળજી રાખવાની છે। ફટાફટ આપણે બંને સાઈડ આ રીતે સરસ એવા તળી લેશું।
જો ફ્રેન્ડ અહીંયા આપણે વધારે ફાફડાને નથી તળાવવા દેવાના, થોડી જ વારમાં આપણું ફાફડા તળાઈ અને તૈયાર થઈ જશે। ફાફડા તળાઈ જાય એટલે તેલ નિતારીને આપણે એક ડીશમાં લઈ લેશું। આ જ રીતે આપણે બધા ફાફડા તળી અને તૈયાર કરી લઈશું। આ ફાફડા તો વાર તહેવાર ઉપર બધાના ઘરમાં બનતા જ હોય છે, નાનાથી મોટા બધાને ખૂબ જ પસંદ આવે છે આ ફાફડા। શા કે પછી રાયતા ઘારે ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે આ ફાફડા। જો મિત્રો ફાફડા આપણા બની અને તૈયાર થઈ ગયા। જો મિત્રો એક ફાફડો હું તમને તોડી અને બતાવી રહી છું કેટલો પોસો અને ખસ્તા ક્રિસ્પી બન્યા છે ફાફડા, ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી। તો હાલો ફ્રેન્ડ, ફરી મળીશું એક નવા અંદાજ સાથે અને એક નવી રેસિપી સાથે।